નમસ્કાર દર્શક મિત્રો, હું છું યશ પટેલ અને તમે જોઈ રહ્યા છો બાયોલોજી યુનિવર્સ ચેનલને। તો મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર નાના આંતરડામાં ખોરાકના પાચન વિશે માહિતી મેળવી ગયા હતા। હવે એ જ નાના આંતરડાની અંદર આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે। આપણે યાદ કરીએ તો ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં આપણે પાચનની વ્યાખ્યા શું જોઈ હતી? તો જે ખોરાક છે એટલે કે ખોરાકના મોટા કણોને શોષી શકાય તેવા નાના કણોમાં રૂપાંતરિત કરવાની જે ક્રિયા છે એને પાચન કહેવાય। નાના આંતરડામાં હજુ પણ જે ખોરાક પડેલો છે એ હજુ મોટા કણોવાળો છે, એને આપણે હજુ શું કરવાનું છે? નાના કણોમાં ફેરવવાનું છે। જેમ કે કઈ રીતે? તો આ બાજુ ધ્યાન આપજો કે જો અહીંયા જોઈએ કે આપણને ખ્યાલ છે કે સપોઝ પ્રોટીન હોય તો પ્રોટીન એ જૈવ અણુ કહેવાય, મહાજૈવ અણુ। એનું ડાયરેક્ટ આપણે પાચન કરી શકીએ નહીં, એનું શોષણ કરી શકીએ નહીં। તો એનું નાના કણોમાં ફેરવવું છે તો પ્રોટીનનું આપણે શેમાં રૂપાંતર કરીશું? એમિનો એસિડમાં। શેમાં રૂપાંતર થઈ જશે? એમિનો એસિડ। હા, હવે એમિનો એસિડના આપણે શોષણ કરી શકીશું, પાચન કરી શકીશું, પ્રોટીનનું નહીં કરી શકીએ તો પ્રોટીનને શેમાં ફેરવવો જરૂરી છે? એમિનો એસિડમાં ફેરવવો જરૂરી છે। એ જ રીતે આપણે કાર્બોદિતની વાત કરીએ। કાર્બોદિત એટલે પોલિસેકેરાઇડ। શું થાય? પોલિસેકેરાઇડ। તો પોલિસેકેરાઇડને શેમાં રૂપાંતર કરવો જરૂરી છે? પહેલા ડાયસેકેરાઇડમાં થશે અને પછી મોનોસેકેરાઇડ, એટલે છેલ્લે શેમાં રૂપાંતર થવો જરૂરી છે? મોનોસેકેરાઇડમાં। જો એ મોનોસેકેરાઇડમાં રૂપાંતરિત થશે તો જ એને આપણે શોષી શકીશું। ક્લિયર? એ જ રીતે આપણે અહીંયા વાત કરીએ ચરબીની। ચરબી એટલે લિપિડ। તો લિપિડનું પણ નાના અણુમાં રૂપાંતર થવું જરૂરી છે। કયા સ્વરૂપે થશે? આપણે જાણીએ છીએ ફેટી એસિડ અને ગ્લિસરોલ। તો લિપિડ એ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરિત થશે તો જ એનું પાચન અને શોષણ થઈ શકશે। તો અહીંયા આપણે લખી દઈએ લિપિડ છે તો લિપિડનું રૂપાંતરણ શેમાં થવું જરૂરી છે? ફેટી એસિડ અને ગ્લિસરોલ। ક્લિયર? એમાં રૂપાંતર થવું જરૂરી છે। ત્યાર પછી આપણે વાત કરીએ ન્યુક્લિક એસિડની। તો ન્યુક્લિક એસિડ પણ એક મહાજૈવ અણુ છે, એનું પણ રૂપાંતરણ શેમાં થવું જરૂરી છે? શર્કરા અને બેઝિસમાં। શેમાં રૂપાંતર થવું જરૂરી છે? શર્કરા અને બેઝિસમાં। આપણા ડીએનએમાં હોય તો અહીંયા આપણે લખીએ ન્યુક્લિક એસિડ। બરાબર? તો એનું રૂપાંતરણ શર્કરા અને બેઝિસ। તો આ બધા જ કેવા અણુ કહેવાય? નાના અણુઓ। આની અંદર રૂપાંતરણ થયું છે તો જ આપણે એનું પાચન અને શોષણ કરી શકીશું। હવે એ રૂપાંતરણ કઈ રીતે થાય છે? આ બધું ક્યાં થશે? તો નાના આંતરડામાં જ થશે। કઈ જગ્યાએ થશે? નાના આંતરડામાં। તો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ। ચલો પહેલા વાત કરીએ આપણે પ્રોટીનની। પ્રોટીન, હવે યાદ કરીએ જઠરમાં પ્રોટીન શેમાં રૂપાંતરણ પામેલું હતું? પેપ્ટોન્સ અને પેપ્ટાઇડ્સની અંદર। શેમાં રૂપાંતર પામેલું હતું? પેપ્ટોન્સ અને પેપ્ટાઇડ્સની અંદર રૂપાંતરણ પામેલું હતું। તો એ પેપ્ટોન અને પેપ્ટાઇડ્સ હજુ પણ મોટા કહેવાય। કેમ? કારણ કે આપણે તો શેમાં રૂપાંતર કરવાનું છે? પ્રોટીનને એમિનો એસિડમાં રૂપાંતરણ કરવાનું છે। તો અહીંયા લખી દઈએ આપણે પ્રોટીન હોય અથવા બીજું શું હોય છે કે પેપ્ટોન્સ અથવા પેપ્ટાઇડ્સ। બરાબર? હવે એમાં કયા કયા ઉત્સેચકો કામ લાગશે? તો આપણે નાના આંતરડામાં જોઈ ગયા હતા કયા કયા ઉત્સેચકો? તો પેલો સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવાતું હતું તો એક આવશે ટ્રિપ્સિન। કયો ઉત્સેચક આવશે? ટ્રિપ્સિન। બરાબર? બીજો એક ઉત્સેચક હતો કાયમોટ્રિપ્સિનોજન, પણ એ તો નિષ્ક્રિય હતો, આપણે અહીંયા સક્રિય જોશે તો કયો થશે? કાયમોટ્રિપ્સિન। તો અહીં બીજો કયો કામ લાગશે? કાયમોટ્રિપ્સિન। ક્લિયર? પછી એક પ્રોકાર્બોક્સી પેપ્ટાઇડેઝ હતો, પણ એ પણ કેવો હતો? નિષ્ક્રિય। એનું સક્રિય સ્વરૂપ એટલે કયું? કાર્બોક્સી પેપ્ટિડેઝ। કયું થાય એનું સક્રિય સ્વરૂપ? કાર્બોક્સી પેપ્ટિડેઝ। તો પ્રોટીન હોય અથવા પેપ્ટોન્સ હોય અથવા પેપ્ટાઇડ્સ હોય તો એનું હજુ સાદા સ્વરૂપમાં રૂપાંતર કરવું હોય તો કયા કયા ઉત્સેચકો વપરાશે? ટ્રિપ્સિન, કાયમોટ્રિપ્સિન અને કાર્બોક્સી પેપ્ટિડેઝ। તો એ પ્રોટીન શેમાં રૂપાંતર પામશે? ડાયપેપ્ટાઇડની અંદર। શેમાં રૂપાંતર પામશે? ડાયપેપ્ટાઇડ।
જો હજુ પણ એમિનો એસિડમાં નથી આવ્યું, શેની અંદર આવ્યું છે? ડાયપેપ્ટાઇડ્સની અંદર હજુ બન્યું છે. ક્લિયર? ચલો આપણે આગળ વાત કરીએ. હજુ આપણે આગળ એનું સાદા સ્વરૂપમાં ફેરવવાનું છે, પણ આપણે પછી જોઈએ. ચલો હવે બીજી આપણે વાત કરીએ પોલિસેકેરાઇડ. તો અહીંયા હું લખી દઉં પોલિસેકેરાઇડ. ચલો પોલિસેકેરાઇડના હું લઈ લઉં ઉદાહરણ તરીકે સ્ટાર્ચ. શું લીધું મેં? સ્ટાર્ચ લીધું. હવે કાર્બોદિતનું પાચન કરવા માટે એક ઉત્સેચક વપરાય જેને કહેવાય એમાઇલેઝ. શું કહેવાશે એને? એમાઇલેઝ. આ બધા ઉત્સેચકોનું નામ યાદ રાખવું જરૂરી છે. એમાઇલેઝ. તો આ જે એમાઇલેઝ ઉત્સેચકની મદદથી સ્ટાર્ચનું રૂપાંતરણ શેમાં થઈ જશે? પોલિસેકેરાઇડનું. તો ડાયસેકેરાઇડમાં થશે. શેમાં થશે? ડાયસેકેરાઇડ. એટલે સ્ટાર્ચનું રૂપાંતર થાય તો શેમાં થાય? માલ્ટોઝમાં. શેમાં થશે? માલ્ટોઝમાં રૂપાંતર થશે. પરંતુ જો આપણે ડાયસેકેરાઇડ નહીં મેળવવાનું, આપણે શું મેળવવાનું? મોનોસેકેરાઇડ. એટલે હજુ પણ એનું સાદા સ્વરૂપમાં થશે, પણ આપણે આગળ જોઈએ. ચલો આવા નવા પોલિસેકેરાઇડના બીજા ઉદાહરણ લઈએ. જેમ કે આપણે સ્ટાર્ચ અને માલ્ટોઝનું લીધું, એમ બીજા પણ લઈ શકીશું આપણે. કે માલ્ટોઝ ના બનતો બીજું શું બનશે? તો લેક્ટોઝ છે, સુક્રોઝ છે. આવા પણ બીજા ઉદાહરણ આપણે લઈ શકીએ. ક્લિયર? ચલો ત્રીજા નંબરે આવશે લિપિડ. શું આવશે? લિપિડ. હવે જે લિપિડ છે એ લિપિડ કયા ઉત્સેચકની મદદથી? તો લાઇપેઝ. કયો ઉત્સેચક હશે? લાઇપેઝ. તો લાઇપેઝ ઉત્સેચક છે એ લાઇપેઝ ઉત્સેચક, અને આ જે પ્રક્રિયા થાય લિપિડમાંથી જે ડાયગ્લિસરાઇડ બનશે. શું બનશે? ડાયગ્લિસરાઇડ. લિપિડમાંથી શું બન્યું? ડાયગ્લિસરાઇડ. એ જે પ્રક્રિયા છે એને કહેવાય લાઇપેઝિસ. મેં કીધું હતું કે લાઇપેઝિસની પ્રક્રિયા આપણે આગળ ભણીશું ડિટેલમાં. તો હવે આવી ગઈએ. લિપિડમાંથી ડાયગ્લિસરાઇડ અથવા મોનોગ્લિસરાઇડ બનશે. એના શું કહેવાશે? લાઇપેઝિસ. તો આ પ્રક્રિયાને કહેવાય લાઇપેઝિસ. ક્લિયર? ડાયગ્લિસરાઇડ બન્યું. ડાયગ્લિસરાઇડમાંથી પાછું શું બનશે? અહીંયા મોનોગ્લિસરાઇડ. પણ યાદ કરો, આપણે તો મોનોગ્લિસરાઇડ નહીં મેળવવાનું, આપણે તો હજુ પણ એનું નાનું સ્વરૂપ કયું? ફેટી એસિડ અને ગ્લિસરોલ મેળવવાનું છે. ક્લિયર? તો આમાંથી મોનોગ્લિસરાઇડ મળ્યું. બરાબર? ચલો એ લિપિડની વાત પૂરી. હવે કોની વાત કરીએ? ન્યુક્લિક એસિડ. બરાબર? હવે જે ન્યુક્લિક એસિડ છે એનું રૂપાંતરણ ન્યુક્લિએઝ. ન્યુક્લિએઝ ઉત્સેચકની હાજરીમાં શેમાં થશે? ન્યુક્લિયોટાઇડ્સ. અને એમાંથી આગળ રૂપાંતર શેમાં થશે? ન્યુક્લિયોસાઇડ્સ. ન્યુક્લિયોસાઇડ્સમાં થશે. ખબર પડી ગઈ? તો આની અંદર કયો ઉત્સેચક આવે? ન્યુક્લિયસ. પણ આપણે છેલ્લે ન્યુક્લિક એસિડમાં શું મેળવવાનું છે? શર્કરા અને બેઝિસ મેળવવાનું છે. તો આપણે ક્યાં આવીને ઉભા રહ્યા છીએ? હજુ પણ આપણે એકદમ સાદા સ્વરૂપમાં આવ્યા નથી. હજુ પણ એનું સાદા સ્વરૂપમાં રૂપાંતર કરવાનું બાકી છે. જેમ કે આપણે પ્રોટીન, પેપ્ટોન્સ અને પેપ્ટાઇડનું રૂપાંતર શેમાં કર્યું? ડાયપેપ્ટાઇડ્સની અંદર કર્યું. શેમાં રૂપાંતર કર્યું એનું? ડાયપેપ્ટાઇડ્સ. પરંતુ ડાયપેપ્ટાઇડ્સ જે છે એ ડાયપેપ્ટાઇડ્સમાંથી આપણે શું મેળવવાનું છે? તો એમિનો એસિડ મેળવવાનું છે. ત્યાર પછી વાત કરીએ તો પોલિસેકેરાઇડ છે, એટલે કે સ્ટાર્ચ, એનું રૂપાંતરણ માલ્ટોઝમાં કર્યું, ડાયસેકેરાઇડમાં. પણ હજુ પણ આપણે તો મોનોસેકેરાઇડ મેળવવાનું છે. બરાબર? એ જ રીતે લિપિડનું પણ આપણે હજુ મોનોગ્લિસરાઇડમાં આવ્યા છીએ, પણ આપણે તો મેળવવાનું શું છે? ફેટી એસિડ અને ગ્લિસરોલ. અને એ જ રીતે ન્યુક્લિક એસિડમાં જો આપણે ક્યાં આવ્યા? ન્યુક્લિયોટાઇડ્સ અને ન્યુક્લિયોસાઇડ્સમાં આવ્યા. આપણે છેલ્લે તો શું મેળવવાનું છે? શર્કરા અને બેઝિસ મેળવવાનું છે. બરાબર છે? તો હવે આગળ આપણે એનું સાદા સ્વરૂપમાં રૂપાંતર કરીએ. ચલો હવે આપણે એનું સાદા સ્વરૂપમાં રૂપાંતર કરીએ. જેમ કે ડાયપેપ્ટાઇડ્સ મળ્યું હતું, તો ડાયપેપ્ટાઇડ્સમાંથી આપણે શું મેળવવાનું છે? તો એમિનો એસિડ. તો અહીંયા હું લખી દઉં એમિનો એસિડ. બરાબર? એમિનો એસિડ મેં લખી દીધું. હવે એમિનો એસિડ જ્યારે હું લખું છું ત્યારે એમાં ડાયપેપ્ટાઇડ્સમાંથી એમિનો એસિડમાં રૂપાંતર કરવા માટે જે ઉત્સેચક વપરાય છે એને કહેવાય ડાયપેપ્ટિડેઝ. શું કહેવાશે એને? ડાયપેપ્ટિડેઝ. તો અહીંયા ઉત્સેચકનું નામ ડાયપેપ્ટિડેઝ. અને જે પ્રક્રિયા છે એને ડાયપેપ્ટિડેઝિસ એવું કહેવાય. ત્યાર પછી ચલો પોલિસેકેરાઇડમાંથી આપણે ડાયસેકેરાઇડ મેળવ્યું. ડાયસેકેરાઇડમાંથી આપણે શું મેળવીશું? મોનોસેકેરાઇડ. શું મેળવીશું? મોનોસેકેરાઇડ. બરાબર? આપણે જો માલ્ટોઝ વાપર્યો હોય તો એમાં કયું ઉત્સેચક વપરાશે? માલ્ટેઝ. કયું ઉત્સેચક વપરાશે? માલ્ટેઝ. અને મોનોસેકેરાઇડ ના, ચલો આ ડાયસેકેરાઇડ એટલે એક આખું અણુ છે,
એનું રૂપાંતરણ મોનોસેકેરાઇડ થાય તો 2 અણુમાં રૂપાંતર થાય, તો માલ્ટોઝનું રૂપાંતર શેમાં થઈ જશે? ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝમાં. શેમાં રૂપાંતર થઈ ગયું? ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝની અંદર રૂપાંતરણ થઈ ગયું. તો માલ્ટોઝનું રૂપાંતરણ થઈ ગયું ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ. કયો ઉત્સેચક વાપરે? માલ્ટેઝ. હવે ચલો માલ્ટોઝના બદલે તમે કોઈ બીજો લઈ લો છો ડાયસેકેરાઇડ. ચલો અહીંયા એવું લખું છું કે ડાયસેકેરાઇડના અન્ય ઉદાહરણ. બરાબર. હવે ચલો તમારે માલ્ટોઝ નથી લેવો, તો માલ્ટોઝના બદલે તમે લઈ લો છો લેક્ટોઝ. તો અહીંયા હું લખું છું લેક્ટોઝ. તો લેક્ટોઝ એક પ્રકારનું ડાયસેકેરાઇડ છે. તો એમાં કયું ઉત્સેચક વપરાશે? લેક્ટેઝ. કયો આવશે? લેક્ટેઝ. તો એનું રૂપાંતરણ શેમાં થશે? 2 મોનોસેકેરાઇડ. કયા? એક તો ગ્લુકોઝ અને બીજો મોનોસેકેરાઇડ ગેલેક્ટોઝ. શેમાં આવશે? એક આવશે ગ્લુકોઝ બનશે અને બીજો બનશે ગેલેક્ટોઝ. ક્લિયર? આમાં શું બન્યું હતું? ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ. આ યાદ રાખવું જરૂરી. માલ્ટોઝનું જળ વિભાજન થાય ત્યારે શું મળશે? ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ. લેક્ટોઝનું થાય ત્યારે ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોઝ. ચલો આપણે સુક્રોઝ લઈએ. તો સુક્રોઝ તો આપણને ખ્યાલ છે કે શું બનશે? સુક્રોઝમાં કયો ઉત્સેચક વપરાય? તો સુક્રેઝ. એના નામ ઉપરથી જ છે. તો એમાંથી આપણને મળશે ગ્લુકોઝ તો મળે જ છે બધામાં, ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ. શું મળશે? ફ્રુક્ટોઝ. એનો આઇસોમર તો યાદ હોય તો સુક્રોઝ સુક્રેઝ ઉત્સેચકની હાજરીમાં શેમાં રૂપાંતર થશે? ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝની અંદર રૂપાંતરણ થશે. ક્લિયર? ચલો ત્યાર પછી આપણે વાત કરીએ હવે લિપિડની. તો લિપિડમાં આપણને શું મળ્યું હતું? મોનોગ્લિસરાઇડ મળ્યું હતું. પણ આ જે મોનોગ્લિસરાઇડ છે એ મોનોગ્લિસરાઇડનું રૂપાંતરણ શેમાં થવું જરૂરી છે? ફેટી એસિડ અને ગ્લિસરોલ. તો એમાંથી આપણને શું મળી જશે? અહીંયા ફેટી એસિડ વત્તા ગ્લિસરોલ. ક્લિયર? ચલો એ જ રીતે ન્યુક્લિક એસિડમાં શું મળ્યું હતું? ન્યુક્લિયોટાઇડ્સ અને ન્યુક્લિયોસાઇડ્સ. ન્યુક્લિયોટાઇડ્સ અને ન્યુક્લિયોસાઇડ્સ. ન્યુક્લિયોટાઇડ્સમાંથી ન્યુક્લિયોસાઇડ્સમાં રૂપાંતરણ માટે એક ઉત્સેચક વપરાય જેને કહેવાય ન્યુક્લિયોટાઇડેઝ. શું કહેવાશે એના? ન્યુક્લિયોટાઇડેઝ. અને ન્યુક્લિયોસાઇડ્સ જ્યારે મળશે ત્યારે એમાં છેલ્લે શું મળશે? શર્કરા વત્તા બેઝિસ. તો અહીંયા હું લખું છું શર્કરા વત્તા બેઝિસ. એમાં જે ઉત્સેચક વપરાય એના નામ ઉપરથી ન્યુક્લિયોસાઇડેઝ. શું મળશે? ન્યુક્લિયોસાઇડેઝ. પ્રક્રિયા નામ લખું પાછળ જીસ લાગે, ન્યુક્લિયોસાઇડેઝિસ. ઉત્સેચકનું નામ લખું તો એઝ લાગે, ન્યુક્લિયોસાઇડેઝ. ક્લિયર? તો આ રીતે આપણે જો બધાના મેળવી લીધા. પ્રોટીનનું એમિનો એસિડ આવી ગયું, કાર્બોદિતનું મોનોસેકેરાઇડ આવી ગયું, ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલ આવી ગયું, અને ન્યુક્લિક એસિડનું શર્કરા અને બેઝિસ આવી ગયું. તો હવે એનું પાચન સરળતાથી અથવા અભિશોષણ સરળતાથી થઈ શકશે. આ બધી પ્રક્રિયા ક્યાં થશે? તો નાના આંતરડાના પક્વાશયમાં. આ પ્રક્રિયા ક્યાં થશે? નાના આંતરડાના પક્વાશયમાં થશે. અને જે મળ્યું છે એ બધાનું શોષણ ક્યાં થશે? તો નાના આંતરડાના જે બીજા ભાગ છે પક્વાશય સિવાયના બીજા ભાગ, બરાબર, તો એની અંદર થશે. ક્લિયર થઈ ગયું મિત્રો? અહીંયા તો આજે આપણે એવું ભણ્યા કે નાના આંતરડામાં અભિશોષણ માટેનું સાદા સ્વરૂપમાં રૂપાંતર થશે, કઈ રીતે થશે અને શું મળે છે એના વિશે આપણે વાત કરી લીધી અહીંયા. ક્લિયર? અને આ પ્રક્રિયા કઈ જગ્યાએ થાય છે? તો નાના આંતરડાના પક્વાશયમાં થશે, જ્યારે એનું શોષણ નાના આંતરડા અન્ય ભાગ હતા મધ્યાંતરને, બરાબર, તો એની અંદર થશે. ક્લિયર થઈ ગયું મિત્રો? તો અહીંયા સુધી યાદ રાખવું, એટલે કે મધ્યાંત્ર અને શેષાંત્રમાં બધાનું શોષણ થશે. આ બધાની પ્રક્રિયા ક્યાં થઈ? પક્વાશયમાં. પણ આ બધાનું શોષણ ક્યાં થશે? તો મધ્યાંત્ર અને શેષાંત્રની અંદર. બરાબર. તો આપણે ક્યાં સુધી ભણ્યા? નાના આંતરડાનું જે પાચન થાય છે એમાં કઈ પ્રક્રિયાઓ થાય ત્યાં સુધી. હવે છે લાસ્ટ ટોપિક બાકી રહ્યો છે પાચનની અંદર. કયો? તો મોટા આંતરડામાં કઈ રીતે થશે અને એમાંથી મળનું ઉત્પાદન કઈ રીતે થાય છે. બરાબર. તો અહીંયા સુધી રાખીએ મિત્રો, મળીએ. નમસ્કાર.